હલો, જય માતાજી. કેમ છો? મજામાં? આજે આપણે ખીરહોરામાં જે કામ કાલનું બાકી હતું તે કરવા આવ્યા છે અને કાલે તો બારીઓ મૂકી હતી ને આજે દરવાજા મૂકવાના છે, દરવાજા લેવલ કરવાના છે. પણ દરવાજા કઈ રીતના લેવલ કરે તે હવે હું તમને બતાવીશ. અને બતાવ્યા પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા આવ્યા હોય તો પ્લીઝ લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને દરવાજા મૂકે તે બતાવું. હા બાપુ, હા આ દરવાજા મૂકવાના હે. હંબીલા ભારે વજન હોય, 60-70 કિલો વજન હોય. હા બાપુ, દરવાજા બહુ હેવી દરવાજા આવે. અરે વાત પૂછમાં. અરે આ 2 જણાથી તો ઉપડાય નહીં. બેથી તો કોશિશ કરીએ. હું તેજભાઈ. હા, તમે ને તેજાભાઈ 2 ટ્રાય કરો. આ બાજુ આપણે તેજાભાઈ લેવલ આપે છે દરવાજાનું, અને આ બાજુ આપણે જેઠાભાઈ આપે. જેઠાભાઈ રેડી રેડી? હા, તો વાંધો નહીં. આ બાજુ આપણે રાણા બાપુ દરવાજાને ખાસા કરે, દરવાજા ઊંડા ઉતારીને બેહાડા બાપુ. પેટીની ગાડી ભરાઈને આવી ગયો ભાઈ. દરવાજા મુકાઈ ગયા છે અહીંયા 2. એક ઓખરી મુકાઈ ગયો છે. તેજાભાઈ હજી વાટા કરે છે. 2 દરવાજા મૂકી દીધા છે. શું કહે તેજાભાઈ? દરવાજા મુકાઈ ગયો ભાઈ, વાટા થઈ ગયા, દરવાજા મુકાઈ ગયા. દરવાજા મુકાઈ ગયા. 2 આ રૂમના થઈ ગયા સાફ કરવાના. તેજાભાઈ સાફ સૂફ કરવામાં. આપણે હવિદાભાઈ કામ ભાઈનું નામ પેટીયા ભરીને આવી ગયા. રામદેવભાઈ. એક અહીંયા ઓહરી મુકાઈ ગયો દરવાજો. પછી એક બારી અહીંયા આવી ને એક બારી અહીંયા વચમાં આવશે. અર્જુનભાઈ વિભાઈ ત્યાં. હવે અહીં 2 બારી મૂકવાની છે. તે 2 બારી સડી જાય પછી તમને બતાવું બારી કઈ રીતના મૂકાણી. પછી આ રહોડું છે. અહીંયા રહોડાની દિવાલ અહીંથી આવશે. આ દાંતા મારેલા છે ને ત્યાંથી આમ દિવાલ આવશે રસોડાની. ને આ ઓસરીનો વિભાગ આવી જશે. ને આ 2 રૂમ. ઓલી બાજુ ગોદામ. અહીંયા અમારા અર્જુનભાઈ ઉઘાડા પગી જઈમાં ગાલિયામાં માલ ખાપે છે. બાપુને ઉઘાડા પગો કર્યો. હલો, બારી મુકાઈ ગયું છે. આપણે અમારી પાછળ બારી મુકાણીઓ બતાવું તમને. જો એક અહીંયા બારી મુકાઈ ગઈ છે, એક આ મુકાઈ ગઈ છે. પછી પાછી એક ત્રીજી બારી રસોડામાં મૂકવાની છે. રસોડાની દિવાલ અહીંયાથી ઉપાડવાની છે. બારી જો લેવલમાં મુકાઈ ગયું છે. દરવાજો બારી મુકાઈ ગઈ છે. અર્જુનભાઈને અત્યારે પોર્યા માલ ખાપે ને ગાડીઓ દે. ભાઈ અર્જુનભાઈને એનું કામકાજ ચાલુ છે.
હવે જે આ બારી મૂક્યું ને એના જે આ વિસલા જે ગેપ છે ને ગેપ ભરવાના છે. 1 2 ઓલી કોરા 3 અને અહીંયા 4 અને એક બારી અહીંયા આવશે. અને અત્યારે તો આ ગેપ ભરી દઈએ આપણે અને ગેપ ભરી અને પછી હું તમને બતાવું કે આગળનો મોરો કેવો દેખાય છે. આ આપણે મકાનના આગળના મોરાની બારી છે. તો હવે તે લાગી જશે ને પછી હું તમને બતાવું કેવો લાગે છે. હલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે આજનું કામ આપણે પાછળ બારીઓ દરવાજા મુકાઈ ગયા છે. હું તમને બતાવું હમણાં કે બારીઓ દરવાજા મૂકી દીધા છે. તો ચાલો હું બતાવું તમને. જો આ રીતના દરવાજો મુકાઈ ગયા છે. પછી એક દરવાજો અહીંયા મૂક્યો છે, એક બારી અહીંયા મૂકવામાં આવી છે, એક દરવાજો મેઇન દરવાજો આવ્યો છે, ઓલીકોનો રહોડાનો દરવાજો અને બારી આવી ગયા છે. અને આ પોસ્ટ છે, ખુલ્લી ઓહરીનો પોસ્ટ. અને આજની તારીખનું કામ જો એટલું કર્યું છે. અહીંયા રહોડાનો દરવાજો આવી ગયો છે, 2 બારી રહોડામાં આવી ગઈ છે. અને હવે જે દિવાલ રસોડાની જે ઉપાડવાનું થાય ને તે અહીંથી થાય, બરોબર. અને આ બાજુ પણ બારીઓ મુકાઈ ગયું છે. અર્જુનભાઈ અને તેજાભાઈ હાથ પગ ધોઈ રહ્યા છે. અને આખોરા રાણોભાઈ અને 2 પેઢીਆਂ ઉતારે છે. હું તમને બતાવું. જો ટ્રેક્ટર આવ્યું કેમ પેઢીਆਂ ભરીને આવી ગઈ ગાડી. આ તો સવારની ગાડી પેઢીਆਂ ભરેલ પડી હતી, પણ હવે અટાણે ઉતારવાના હે આગળ. આજની તારીખનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કાલે છે ને આ વસલા જે થર બાકી છે ને એ વસલા થર મારવાના છે. અને ઓલીકોના રોહડામાં થર બાકી છે. પછી આ ગોદામમાં જે થર મારવાના છે તે બાકી છે. અને અહીંયા પેઢીਆਂ ઉતરે છે એ તો બતાવું. આજની તારીખનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતના. અર્જુનભાઈ અને તેજાભાઈ 2 પેઢીਆਂ ઉતારે, આપણે જોઈએ. ગાડી ઉપડી છે. ગાડી ઉપડી છે. વાહ, બે પેઢીਆਂ હે, એ 2 અહીંયા ઉતાર્યા છે અને 2 જે છે એ વાં ઉતારવાના હે. જોઈ લ્યો.
હાલો ભાઈ, આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પેટીયા ઉતરી ગયા છે ભાઈ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.